સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત થીમ પર વોલ પેઇન્ટિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢના ભવનાથમાં આજે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં કુલ 37 આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો। ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તેવા સંદેશ આપતા રંગબેરંગી ચિત્રો દિવાલ પર કંડારવામાં આવ્યા હતા। ગિરનાર દર્શને આવતા પ્રવાસીઓને પ્રતિબંધિત અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક વપરાશ ન કરવા માટે પ્રેરણા મળે તે માટે મૂળ આ સ્પર્ધાનો હેતુ હતો। આગામી 2 દિવસ ચાલનાર વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને તંત્ર દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। આગામી 2 દિવસ ભવનાથના ગિરનાર ગેટ, ગિરનારની નવી સીડી, સુદર્શન તળાવ, માધવ આશ્રમ, રોપવે, પાર્કિંગ સહિતના સ્થળની દિવાલ પર પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ ઉપર કલાત્મક અને રંગબેરંગી ચિત્રો કંડારવામાં આવશે। મારું નામ કટારા નંદની છે। હું અહીંયા જૂનાગઢ રહેવાસી છું। નંદીજી, આજે જે ગિરનાર વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન છે એની અંદર તમે ભાગ લીધો છે, શું કહેશો? મારું ખાસ જનતાને તો એ જ કહેવું છે કે આપણે આપણી જે મજા માટે થઈ અને વન્યજીવો અને વૃક્ષોને જે કાંઈ નુકસાન પહોંચે છે ને એ ખાસ કરીને ના પહોંચવું જોઈએ। આપણી મજા માટે થઈ આપણે પોલિથીન વગેરે વગેરે બધાનો યુઝ કરીએ છીએ, પણ એ ના કરવો જોઈએ। જે પેપર બેગનો યુઝ આવે છે એ કરીએ આપણે, અને જેનાથી આપણું પણ સારું રહે અને પોલિથીન જે ઉત્પાદન છે એ બી ઘટે અને વન્યજીવોને પણ સારું રહે, એવું મારું કહેવું છે। અને આજે અમે લોકો આ ચિત્રો બનાવીએ છીએ, આના સંદર્ભથી અમે પબ્લિકને પણ કહેવા માંગીએ છીએ કે તમે લોકો બી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો। અને આમાં અમે લોકો સૂત્રો પણ લખવાના છીએ કે જે અલગ અલગ સૂત્રો છે એ સૂત્રો તમે વાંચો અને એનું પોતાના જીવનમાં અમલ કરો, કે જેથી કરી કે તમે અને આવનારી પેઢીઓને માટે પણ ઘણું સારું રહેશે। અને સરકાર દ્વારા આખું આયોજન કરવામાં આવેલું છે, તો એ આયોજનમાં આપણે પણ સહભાગી બનીએ અને સરકારને પણ આપણે ઉપયોગી થઈએ અને બીજાને પણ જાણ કરીએ કે આ બધું અટકાવવું જોઈએ। એ બધું મારું કહેવું છે તમને લોકોને।